રાશિની વાત કરીએ. પ્રથમ રાશિ છે મેષ રાશિ. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ નહીં. તો મેષ રાશિવાળા જાતકોને પિતાની સલાહથી લાભ થાય. લગ્ન જીવનની અંદર એક સારા આનંદનો ઉમેરો થાય તેવા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. કામકાજમાં વિશેષ ધ્યાન આપવું પડશે. આજે મિત્રો સાથે મુસાફરીના યોગ પણ બની રહ્યા છે. હરવા ફરવાના યોગ પણ છે. આજનો દિવસ તમારા માટે સારો છે. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ એટલે બહુ જેના અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે કામકાજમાં મહેનત વધશે. આજના દિવસ માટે લોભ લાલચથી બચીને કામકાજ કરવું પડશે. વેપાર વાણિજ્યમાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. નોકરીના સ્થળે કદાચ જીદ ન કરીએ એ વધારે સારું રહેશે, કારણ કે ક્યારેક એવું થતું હોય કે આપણી જીદ આપણને નુકસાન કરાવતી હોય છે. હવે વાત કરીએ મિથુન રાશિની. ક, છ, ગ અને ગ અક્ષરવાળા મિથુન જાતકો સફળતાના સારા યોગ બની રહ્યા છે. આજે પ્રિયજનોના સારા સમાચાર પ્રાપ્ત થાય. પ્રિયજનો દ્વારા સારા ફળની પ્રાપ્તિ થાય. મહત્વના કાર્યની અંદર સારો સહયોગ મળે. લાંબા ગાળાના કામકાજમાં ધ્યાન આપી શકાય. મતલબ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્કસ્યાધિપતિ ચંદ્રમા. કર્ક રાશિમાં જયારે ચંદ્રમા હોય ત્યારે ડ અને હ અક્ષર આવે. તો એવા જાતકો માટે આજે સમય આપવો પડશે પરિવારને, કારણ કે રવિવાર ને પરિવાર આમ કહેવાય 7 વાર રવિવાર સુધીના પણ એક વાર પરિવાર પણ છે. સમય આપો થોડો, પરિવારની સાથે રહો થોડા. બીજું, કામકાજ જયારે કરવાનું હોય મિત્રો ત્યારે થોડીક નમ્રતા જરૂરી છે, કારણ કે દરેક જગ્યાએ જ્યાં જે કામ કરતા હોય એવું ક્ષેત્ર જરૂરી નથી. બીજું, વાહન મકાનના યોગ પણ સારા દેખાઈ રહ્યા છે. મતલબ નજીકના સમયમાં આવે જયારે શનિ પોતે માર્ગી બની રહ્યા છે ત્યારે વાહન મકાનના પણ યોગ સારા દેખાઈ રહ્યા છે. કોઈ રિનોવેશન કરાવવાનું હોય તો પણ જીદ અને ઉતાવળિયાપણાથી દૂર રહેજો, નહીં તો નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાય છે. વાત કરીએ સિંહની. તો સિંહ રાશિ એટલે મોન ટ અક્ષર છે. સ્વામી એનો સૂર્ય છે. કોઈ પણ કામ એવા હોય, ઘણા બધા કામ હોય માણસના જીવન, પણ અગત્યના જો કામ હોય તો એને પહેલી પ્રાધાન્યતા આપો. અગત્યના કામને પહેલા પતાવો, બાકી બધા કામ બધા ચાલશે. પ્રતિભાને જાગૃત કરવાનો અવસર મળી રહ્યો છે. મતલબ તમારું પોતાની ખીલવો પોતાની વૃત્તિને. ધંધા વેપારમાં પણ લાભની સંભાવનાઓ આજના દિવસ માટે સારી દેખાઈ રહી છે. કોઈ નવો પરિચય પણ લાભ કરાવડાવે એવા પણ સારા યોગો તમારા આજના દિનમાન પ્રમાણે દેખાઈ રહ્યા છે. કન્યા રાશિની વાત કરીએ તો પોઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે બીજાના કામમાં ધ્યાન આપતા કરતા વ્યક્તિગત કામકાજમાં ધ્યાન આપો. બીજું, સારું ધાર્મિક કાર્ય થાય, નજીકમાં દેવ મંદિર હોય દર્શન થાય, પૂજા પાઠ થાય, જે કંઈ કરાય ધાર્મિક કાર્યોની ધ્યાન આપો. મોટાઓનું વચન પાળો. અતિથિ કે આગમનની સંભાવના આજના દિવસ માટે દેખાઈ રહી છે. તો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? ર અને ત અક્ષરવાળા જાતકો તુલા રાશિના જાતકો છે, જેનો સ્વામી છે શુક્ર. મિત્રો, ઘરની અંદર એક ઉત્સાહનું વાતાવરણ આજના દિવસ માટે બની રહે. વાણી વ્યવહાર તમારો ખૂબ જ સારો લાભ કરાવડાવે. મતલબ સારા તમને સમાચાર મળે. કામકાજમાં વિશેષ ધ્યાન આપી શકાય. સંબંધીઓનો સહકાર મળે. આજનો દિવસ તમારા માટે સારો શ્રેષ્ઠ છે. વૃશ્ચિક રાશિ. અક્ષર ન અને ય છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને રોકાણના કોઈપણ કામકાજમાં લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે. ખર્ચા પર થોડો કાબુ રાખવો પડશે. અજાણ્યાથી સાવધાની રાખવી પડશે. આજના દિવસ માટે આટલું કરશો તો કદાચ વધારે સારો સમય તમારો રહેશે. વાત કરીએ ધન રાશિની. અક્ષર જેના ભ, ધ, ફ અને ઢ છે આવા જાતકો માટે આર્થિક બાબતે થોડી સાવધાની રાખવી પડશે. ખર્ચાઓની બાબતમાં અથવા તો રોકાણની બાબતમાં. સરકારી કામકાજમાં કદાચ મુશ્કેલીઓ થોડી જણાય તેવી પણ શક્યતાઓ દેખાય છે, પણ મિત્રોનો સહયોગ સારો મળશે. બીજું, આજના દિવસ માટે વાણીને કઠોર ન બનાવો. વાણીમાં મધુરતા જેટલી હશે એટલું જ તમારું કાર્ય સરળ બનશે. જય ગણેશ. ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. લાંબા ગાળાની યોજનાઓ લાભ કરાવડાવશે. મતલબ ટૂંકા ગાળાની યોજનાઓમાં સાચવીને કામકાજ કરવું અથવા તો છોડી દેવું. પદ પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. સરકારી કામકાજમાં તો લાભ થશે જ. વાણીમાં જેટલી મધુરતા હશે એટલું જ તમારા માટે કાર્ય સરળ બનશે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ અક્ષરવાળા જાતકો કુંભ રાશિના જાતકો છે. કામકાજમાં થોડી ધીરજ રાખજો મિત્રો, કારણ કે અતિ ભલો ના બોલનો, અતિ ભલો ના ચૂપ, અતિ ભલો ના બરસનો, અતિ ભલો ના ધૂપ. જોખમી કામકાજથી થોડા દૂર રહેજો. જવાબદારીમાં પણ કદાચ થોડો વધારો થઈ શકે છે આજના દિવસ માટે. ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખો, કારણ કે સિઝન અત્યારે એવી જ ચાલે છે. 5 રૂપિયા વાપરો અને 15 રૂપિયા વપરાઈ જાય, પણ તોય થોડુંક ધ્યાન રાખજો. વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ અક્ષરવાળા જાતકો મીન રાશિના જાતકો છે. બીજું, આત્મવિશ્વાસથી કામકાજ કરજો. તમારા કામકાજમાં સુધારો તમને જોવા મળશે. ખાસ કરી દાંપત્ય જીવનની અંદર એક આનંદની વૃદ્ધિ થાય. ભાગીદારીવાળા કામકાજ કરી રહ્યા છો તો સારો લાભ થવાનો જ છે. જમીન અથવા મકાનના લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો એ પણ આજના દિવસ માટે કંઈક થોડો સારો લાભ કરાવડાવશે. જય ગણેશ.